મેલા પૂજા તમારી મંગલ મૂર્તિ વાળા ગજાનન મંગલ મૂર્તિ વાળા ગજાનન મંગલ મૂર્તિ કોટી વંદન તમને સુધારા मुस्कान तेरी मीठी घायल कर जाती है। जब बास की है फिर भी, जब बास की है फिर भी सुध बुध खो जाती है। ये शाम तेरी बंसी पागल कर जाती है। हरे राम 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 सीता राम राम राम, हरे राम 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 सीता राम राम राम, हरे राम 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 सीता राम राम राम।
હરે રામ 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 સીતા રામ 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 હરે રામ હરે રામ હરે રામ 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 સીતા રામ 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 હરે રામ 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 સીતા રામ 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 હરે રામ 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 સીતા રામ 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 સીતા રામ 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 સીતા રામ 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 પાવન કથાના ચોથા દિવસે આપ સૌને નમસ્કાર, આપ સૌને જય શ્રી કૃષ્ણ, જય માતાજી. વ્યાસપીઠ પર બિરાજમાન પૂજ્ય સ્વામી શ્રી સદાનંદજી મહારાજ, નયનભાઈ જોશી મહારાજ, કથાના આચાર્ય શ્રી શૈલેષભાઈ મહારાજ, કથાના યજમાન શ્રી રાજેશભાઈ અને શ્રીમતી યોગિતાબેન, વ્યાસપીઠની બાજુમાં જ ઉપસ્થિત એવા આદરણીય કથાકાર શ્રી ખંડુભાઈ, આયોજક મિત્રો, સંગીત વૃંદ, ધર્મપ્રેમી વડીલો, ભાઈઓ અને બહેનો, આજના ચોથા દિવસે હું આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. આપ સૌને સહે દિલથી હું આવકારું છું. અર્જુન કાકા સહેજ આગળ આવજો. હું કથાના યજમાન શ્રી રાજેશભાઈને વિનંતી કરીશ, યોગિતાબેન વિનંતી કરીશ કે પૂજ્ય સ્વામીજીને ફૂલહારથી એમનું સ્વાગત કરી આજનો કાર્યક્રમને આપણે આગળ વધારીશું. હું આદરણીય ખંડુભાઈ ને વિનંતી કરીશ કે સહેજ આગળ આવો. ઉપર આગળ ચેતન આદરણીય ખંડુભાઈને હું આગળ આવવા વિનંતી કરીશ. આગળ આવજો, સહેજ આગળ આવજો. મુરબ્બી અર્જુન કાકાને વિનંતી કરીશ કે એમનો ફૂલહાર અને શાલથી એમનું શાલ ઉડાડી એમનું સન્માન કરે. અર્જુન કાકા આવી જાવ, અર્જુન કાકા. ખૂબ ખૂબ આભાર. આપ સૌનો આજનો દિવસ શુભ બની રહે એવી શુભકામનાઓ. એક ગામમાં વરસાદ પડતો ન હતો એટલે બધા ગામના લોકોએ નક્કી કર્યું કે વરસાદ આવે એ માટે પ્રભુની પ્રાર્થના કરવા માટે આપણે સમૂહમાં બધા એક ખુલ્લા મેદાનમાં એકત્રિત થઈએ. નક્કી કરેલા સ્થાન, સ્થળ, સમય એ બધા ગામના લોકો ભેગા થયા અને એ જે લોકો ભેગા થયા એમાં એક નાનકડી છોકરી જે હતી એ છત્રી લઈને આવી. ભેગા થયા શા માટે? તો ગામમાં વરસાદ ન પડતો હતો, પાણીની તંગી હતી, દુષ્કાળની પરિસ્થિતિ હતી અને પેલી છોકરી જે હતી એ છોકરી છત્રી લઈને આવી. બધાને બહુ અજબ લાગ્યું કે હા, દુષ્કાળની પરિસ્થિતિ છે ને છોકરી છત્રી શા માટે લાવી? અને છોકરીને પ્રશ્ન કરવામાં આવ્યો. બે ચાર જણાએ પૂછ્યું કે ભાઈ કેમ આવું છત્રી લઈને આવી? તો છોકરીએ જવાબ આપ્યો કે ભાઈ આપણે બધા પ્રભુને પ્રાર્થના કરવા માટે એકત્રિત થયા છે કે આપણા ગામમાં વરસાદ નથી પડતો, તો વરસાદ પડે તો આપણે બધા અહીં ભેગા થયા છે, પ્રભુને પ્રાર્થના કરવા માટે ભેગા થયા છે, તો વરસાદ તો પડવાનો જ છે ને, એમાં કોઈ શંકાનું સ્થાન જ નથી. જો નાનકડી છોકરીને જો આટલો બધો વિશ્વાસ હોય પ્રાર્થના પર, ભગવાન પર, પ્રભુને, તો આપણે તો આપણા ઈશ્વર પર, આપણા ઈષ્ટદેવ પર
વિશ્વાસ રાખીને જ આપણા કાર્યની શરૂઆત કરવી જોઈએ, એમના પર વિશ્વાસ રાખીને જ જીવન જીવવું જોઈએ. તો આજનો ચોથા દિવસનો જે કથાનો જે કાર્યક્રમ માટે હું સ્વામીજીને વિનંતી કરીશ કે આજના ચોથા દિવસના કાર્યક્રમની શરૂઆત કરે. સંગીતની ટીમ પણ એમાં જોડાય. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી, હે નાથ નારાયણ વાસુદેવા. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી, હે નાથ નારાયણ વાસુદેવા. હે નાથ નારાયણ વાસુદેવા, હે નાથ નારાયણ વાસુદેવા. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી, હે નાથ નારાયણ વાસુદેવા. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી, હે નાથ નારાયણ વાસુદેવા. હે નાથ નારાયણ વાસુદેવા, હે નાથ નારાયણ વાસુદેવા. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી, હે નાથ નારાયણ વાસુદેવા. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી, હે નાથ નારાયણ વાસુદેવા. હે નાથ નારાયણ વાસુદેવા, હે નાથ નારાયણ વાસુદેવા. यं ब्रह्मा वरुणेन्द्रमरुता सुनुहन्ति दिव्यैस्तवे वेदैः साङ्गपदक्रमोपनिषदैः गायन्ति यं सामगाः ध्यानावस्थिततद्गतेन मनसा पश्यन्ति यं योगिनो
शान्तं न विदुसुरासुरगणाः देवाय तस्मै नमः। वन्दे देवोमापतिं सुरगुरुं वन्दे जगत्कारणं वन्दे पन्नगभूषणं मृगधरं वन्दे पशूनां पतिं वन्दे सूर्यशशाङ्कवन्निनयनं वन्दे मुकुन्दप्रियं वन्दे भक्तजनाश्रयं च वरदं वन्दे शिवं शङ्करम् शुक्लां ब्रह्मविचारसारपरमाम् आद्यां जगद्व्यापिनीं वीणापुस्तकधारिणीं अभयदां जाड्यान्धकारापहम् हस्ते स्फाटिकमालिकां च दधतीं पद्मासने संस्थिताम् वन्दे तां परमेश्वरीं भगवतीं बुद्धिप्रदां शारदां मुखं करोति वाचालं पङ्गुं लङ्घयते गिरिं यत्कृपातमहं वन्दे परमानन्दमाधवं वसुदेवसुतं देवं कंसचाणूरमर्दनं देवकी परमानन्दं कृष्णं वन्दे जगद्गुरुं शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतो वन्दे भगवन्तो पुनः पुनः ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय श्रीदक्षिणामूर्तये नमः। हरि ओं सहनावतु सहनौ भुनक्तु सवीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ओम शांति शांति शांति। बोल श्री कृष्ण कन्हैया लाल की जय। ओम नमः पार्वती पतये हर हर महादेव हर। राधे कृष्ण 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 राधे 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 कृष्ण कृष्ण राधे 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 कृष्ण 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 राधे 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 कृष्ण 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 राधे 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 श्याम राधे श्याम श्याम राधे 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 श्याम राधे श्याम 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 राधे 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 श्याम राधे श्याम 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 राधे 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 श्याम राधे श्याम 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 राधे 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 कृष्ण 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 राधे 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 कृष्ण राधे कृष्ण गोपाला गोपाला राधे कृष्ण गोपाला राधे राधे गोपाला राधे कृष्ण गोपाला राधे राधे गोपाला राधे कृष्ण गोपाला
પદયે હર હર મહાદેવ. પૂજ્ય શ્રી ખંડુભાઈ ભાગવત કહા છે. ભાગવતની કથા બહુ સારી કરે છે ખંડુભાઈ, પણ મને નથી બોલવાતા હો સાંભળવા માટે. કોઈ મને કે ચાલો મારી કથા સાંભળો, મને તો રસ છે કથા શ્રવણ કરવામાં. અને પછી અમારા નયનભાઈ જોશી વિદ્વાન છે, હાઈસ્કૂલમાં ટીચર પણ છે અને મોટા કર્મકાંડી પણ છે. અને અમારા બધા 35 વર્ષ જૂના ભક્તો. કેટલા વર્ષ? 35 વર્ષ. સમય જતા શું આ લાગે, આમ કરતા 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 કેતન રાજેશ ચડ્ડી પહેરીને ફરતા હતા, સ્કૂલમાં જતા હતા. ત્યારથી ઘણા ભક્તો છે. હવે જૂના જૂના તો ગયા. શાહપુરભાઈ છે, મોહનભાઈ છે, નવીનભાઈ છે, ડેડિયાભાઈ છે. એ જૂના ભક્તો બહુ સત્સંગી સારા હતા. રવજીભાઈ બધા એટલે વૈકુંઠવાસી થયા. હવે બે ચાર જૂના રહ્યા છે. અમારા મોહનભાઈ છે, ફૂટઈવાલા, પછી અર્જુનભાઈ છે, પેલા જૂના. ભગવાન એને 100 વર્ષ ના કર્યો, ખંડુભાઈને 110 વર્ષ ના કર્યો. ખંડુભાઈ પણ અમારા પ્રેમી છે. અને આ સૌનું પ્રેમ તમારા ઉપર ઘણું છે. આટલા વર્ષથી ઘટ્યું નથી પણ વધ્યું. અને આવી રીતે હવે આ શૌનકજી પૂછે કે ભગવાન, સૂતજીને પૂછે કે ભગવાન આ વિશ્વરૂપ નામનો આ દેવ દેવતાનો ગુરુ હતો.
તો એમને કેમ ગુરુ કર્યા? તો પરીક્ષિતને સુખદેવજી કહે રાજન, કા એક સમય શું થયું કે ઇન્દ્રે એના ગુરુનું અપમાન કર્યું, એટલે ગુરુનું, સંતનું, વડીલનું કોઈ દિવસે અપમાન કરવું નહીં. એ વાત યાદ રાખો. ભલે આપણે ગમતા ના હોય તો કંઈ નહીં, આપણે દૂરથી હાથ જોડીને ચાલતા થઈ જવાનું, એમાં વાંધો નહીં. આપણે ના ગમતા હોય તો દૂરથી હાથ જોડીને ચાલતા થવાનું, સામે નહીં જવાનું. અને આવી રીતે કહે કે જ્યારે ગુરુનું અપમાન થાય બૃહસ્પતિનું, બૃહસ્પતિ દિશાઈને ચાલ્યા ગયા. અને આ બાજુ શુક્રાચાર્ય જ્યારે કહ્યું કે એના ગુરુનું અપમાન કર્યું, અને જે ગુરુનું અપમાન કરે અંતમાં એનો નાશ થાય દરેક રીતે. ગુરુ તો કોઈ દિવસે ઈચ્છે નહીં કે એનો નાશ થાય. હા કહે ગુરુ તો હંમેશા કહે કે સર્વદા સુખી ભવ. ગુરુ એમ કહે કે ભાઈ તું કાયમ માટે સુખી થા. ભલે તમારી સેવા કરે ના કરે, માન કરે અપમાન કરે, એ ગુરુ તો માન અપમાનથી પર હોય. તમે એનું માન આપો, અપમાન કરો, એનાથી પર છે. અને હંમેશા એટલે કે તમારું કલ્યાણ ઈચ્છે છે કે તમારું કલ્યાણ ન થાય. એને કોઈ પોતાનું નથી ને કોઈ પારકું પણ નથી ગુરુનું. આ ગુરુના લક્ષણ છે. અને જ્યારે બૃહસ્પતિ ગયા એટલે શુક્રાચાર્ય વિચાર કરે છે કે એના પર ચઢાઈ કરો. દેવતા દાનું ભયંકર યુદ્ધ થયું ને એમાં પછી દેવતાનો પરાજય થયો. જ્યારે પરાજય થયો એટલે કે દેવતાઓ ભગવાન વિષ્ણુ પાસે ગયા કે અમારે શું કરવું હવે. અને એમ કહ્યું ત્યારે પેલા આપણા શું નામ કે ભગવાન વિષ્ણુએ કહ્યું કે ભાઈ તમે ગુરુનું અપમાન કરો, એના ત્યાં દુઃખ આવી પડે. અને આપણા શાસ્ત્રમાં એમ કહ્યું કે ગુરુ બ્રહ્મા, ગુરુ વિષ્ણુ, ગુરુદેવ મહેશ્વર. ગુરુ બ્રહ્મા પંચમી વ્યક્તિ લાગે એટલે કે ગુરુને બ્રહ્મા સ્વરૂપ જાણો. ગુરુ વિષ્ણુ, ગુરુને વિષ્ણુ રૂપ જાણો અને ગુરુને મહેશ રૂપ જાણો. અને પછી આગળ વધીને એમ કહે કે ગુરુ સાક્ષાત પરમ બ્રહ્મ, જે તમને જ્ઞાન આપે, જે એટલે કે તમને આ આત્મ બ્રહ્મ તરફ લઈ જાય, એવા સદગુરુને હંમેશા માન આપવું જોઈએ. અને આવી રીતે એટલે દેવતાને કહેતા જાઓ તમે ગુરુ કરો. ત્વષ્ટાનો પુત્ર છે વિશ્વરૂપ, એને ગુરુ બનાવો. હવે દેવતાઓ આવે પેલાના પાસે, હા વિશ્વરૂપ પાસે. આ વિશ્વરૂપને 4 મુખ હતા. અને માટે જો એના પાસે આવીને કહેતા તમે અમારા ગુરુ થઈ જાઓ, પુરોહિત થઈ જાઓ. પણ વિશ્વરૂપ કે ભાઈ આ ઝંઝટમાં મારે કંઈ પડવું, મારે કોઈનો ગુરુ બનવું નથી. દેવતા જ્યારે કહે ત્યારે પણ મારે કોઈના ગુરુ બનવું. અને જે મહાપુરુષ હોય, જે સાચા સંતો હોય, એ બહુ ટોળા ભેગા નથી કરતા. કેમ કે અમારા શાસ્ત્રમાં એમ કહ્યું છે કે બહુ શિષ્યમ ન કુર્યાત. આપણા શાસ્ત્ર છે ને એમાં કહે કે બહુ શિષ્યમ ન કુર્યાત, બહુ ચેલાચેલી કરવા નહીં. શાસ્ત્રની આજ્ઞા છે બહુ ચેલાચેલી કરવાની. એ બધાને ક્યાં સાચું. અને યોગ્યમ શિષ્યમ કુર્યાત,
આ યોગ્ય શિષ્ય હોય જેને જ્ઞાનની પીપાસા હોય ક્યાંક જવું હોય એનું એટલે કે શિષ્ય બનાવો તો એનું કલ્યાણ થાય. અને માટે આને કહ્યું કે ભાઈ આ ગુરુપોનું બહુ કાઠું છે, મારી કઈ ઈચ્છા નથી કે ગુરુપોનું, પણ દેવતા બહુ પ્રાર્થના કરે છે હાથ જોડે કે ગમે તે હોય પણ બ્રાહ્મણનું કામ છે બીજાનું કલ્યાણ કરવું, એટલે તમે અમારો ગુરુ થઈ જાય. કઈ વાંધો નહીં, તો હું તમારો ગુરુ થઈ જઈશ. પણ ભાઈ કહે કે હું રાક્ષસોને પણ ભાગ આપીશ, યજ્ઞ કરું તો રાક્ષસોને ભાગ આપીશ, મારા માટે બધા હરકા. કોઈ મારું નથી ને કોઈ પારકું નથી. મારું નામ છે શું? વિશ્વરૂપ. વિશ્વમાં પરમાત્માનું સ્વરૂપ જોવું એનું નામ વિશ્વરૂપ છે. કે હું એટલે કે તમને ભાગ આપીશ અને આ રાક્ષસોને પણ ભાગ આપીશ એમ કહ્યું આ વિશ્વરૂપ. દેવતા કહે ઠીક છે, ચાલો આપણું કાર્ય તો થાય ને. અને આવી રીતે જ્યારે વિશ્વરૂપને ગુરુ બનાવે પછી વિશ્વરૂપ શું કરે તો એક ભાગ દેવતાને આપે, એક ભાગ રાક્ષસોને આપે. હવે ઇન્દ્રને એમ થયું કે આમ કરશે તો આપણે તો કોઈ દિવસે સ્વર્ગ પાછું ના મળે, અને એમ કરીને કંઈકા એનું મસ્તક કાપી નાખે, ચારોને ચારો મસ્તક કાપી નાખ્યો. અને જ્યારે કાપી નાખે ત્યારે એટલે કે પેલા તોષ્ટાએ જ્યારે સાંભળ્યું કે મારા દીકરાનું મસ્તક કાપી નાખ્યું એટલે એને ક્રોધ આવે. અને ક્રોધ આવે એટલે યજ્ઞ કરે. આ યજ્ઞ કરે ઇન્દ્ર સાસુ વિવાહ ધસ્વ. યજ્ઞ કરે ને યજ્ઞમાં ઉચ્ચારણમાં કઈ ભૂલ થાય, સકામ યજ્ઞ હો, સકામ યજ્ઞ કરે અને યજ્ઞમાં કઈ ભૂલ થાય તેને વિપરીત ફળ મળે. એટલે ઉચ્ચારણ શુદ્ધ જોઈએ. અમે પેલું વ્યાકરણ ભણીએ ને, વ્યાકરણ આ વ્યાકરણ ઉચ્ચ પ્લુત આવી રીતે કોઈ સ્વર ઉચ્ચ હોય, કોઈ નીચ હોય, કોઈ મધ્યમ હોય તો એ પ્રમાણે મંત્રનું ઉચ્ચારણ થાય તો દેવતા ફળ આપે, સારું ફળ આપે. પણ જરા આગું પાછું થાય એટલે પતી ગયું. પણ કંઈક જે નિષ્કામ ભાવે કરે, જેને કોઈ જાતની કામના ના હોય તો એ યજ્ઞ કરે, પછી એમાં થોડી ભૂલ ચૂક થાય તો ભગવાન માફ કરે. ચાલો કઈ નહીં, નાનો બાળક છે એટલે એને આવડે એ પ્રમાણે કરે. તમે ભગવાનની પૂજા કરો અને એમાં કઈ ભૂલચૂક થાય તો વાંધો નહીં, ઉચ્ચારણમાં કઈ ભૂલચૂક થાય વાંધો નહીં. તો ભગવાન કહે કે આ નિષ્કામ ભાવે મારી ભક્તિ કરે, અને જે નિષ્કામ ભાવે ભક્તિ કરે એને જ ભગવાન સુખી રાખે. બોલ કૃષ્ણ કનૈયા, એને ભગવાન સુખી રાખે જે નિષ્કામ ભાવ કરે. ભગવાન પાસે કઈ માગે ને. અમારા ગુરુજીએ કથા બહુ સારી કહ્યું. એક વખત કોઈ ભગત દર શનિવારે મંગળવારે ભગવાનના મંદિરમાં જાય, હનુમાનજીના મંદિરમાં. અને હનુમાનજીના મંદિરમાં જઈને હનુમાનજીને એટલે 2 પૈસાનું સિંદૂર અને 2 પૈસાનું તેલ બહુ ને ચડાવ્યો. એને અંગૂઠો પલ્લે એટલું ના ચડાવ્યું. 2 પૈસાનો સિંદૂર 2 પૈસાનું તેલ ચડાય હનુમાનજી. આમ કરતા 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 એક દિવસ એને કહ્યું કે હનુમાનજી મને 5 લાખ રૂપિયા આપો ને. હનુમાનજી તો કોઈ દિવસે બોલે નહીં, પણ એ દિવસે બોલ્યા. એટલે ભઈલા મારા પાસે 5 લાખ રૂપિયા હોય તો હું તેલનો કૂવો બનાવું, ગોંડલથી પેલું ટેન્કર મંગાવું તેલનું, એકોમાં નાખું, પછી ધાંગધ્રાથી પેલું સિંદૂર આવે ને એનો કોથળો મંગાવું, એમાં નાખું ને એમાં જ રહું. તારી રાત શું કરવા જોવી પડે? તો એવું ભગવાનના અંદર તમે નિષ્કામ ભાવ રાખો એટલે તમારું દરેક કાર્ય પૂર્ણ કરશે. માગો નહીં.
बिन मांगे मिले दूध, मांगे मिले न पाणी. અને વગર માગો ભગવાન પાસે બેસો અને ભગવાને કહે કે હે મારા વાલા, મારે કશું જોઈતું નથી. ભક્તિમ દદામી, તો તમારી ભક્તિ આપો મને, મને બીજું કંઈ જોઈતું નથી. ભગવાન રાજી થાય, તમારી બધી જ કામનાઓ પૂરી કરે વગર માગે. અને આવી રીતે આ તોસ્તાએ પછી મંત્ર ભણ્યો. ઇન્દ્ર શત્રુ વ્યોધ ઉચ્ચારણ દીર્ઘ થયો, અર્થ બદલાઈ ગયો. એટલે કે ઇન્દ્રના હાથે મરવા વાલો દીકરો મને આપો. આમ છે. જરા ઉચ્ચારણમાં ગડબડ થઈ ગઈ એટલે કે પછી અર્થ ઉલટો થાય. એની મનમાં એમ કામના હતી કે ઇન્દ્રને મારવા વાલો, પણ ઉચ્ચારણમાં ગડબડ થઈ ગઈ એટલે કે ઇન્દ્રના હાથે મરવા વાલો દીકરો મારા ઘરમાં પેદા થાય. અને આવી રીતે યજ્ઞમાં આહુતિ આપે એમાં ત્યાં વૃત્રાસુરની ઉત્પત્તિ થાય. આ દિવસે ના વધે એટલે રાતે વધે, ને રાતે ના વધે એટલે દિવસે વધે. રુદ્રાસુર એટલે કે લોભ કામનાઓ. આ કામનાઓ છે એવી છે કે આ વૃત્રાસુર જેવી છે. તમે જેટલી ઈચ્છા કરો વધતી જ જાય, કોઈ દિવસે ઘટે, કોઈ દિવસે ના ઘટે. દુઃખી કરે પછી મારું આ કામ પૂરું ન થયું, મારું આ કામ પૂરું ના થયું, મારું આ કામ પૂરું ના થયું. પણ જ ભગવાન પાસે તમે જઈને કહો કે ભગવાન મને કોઈ કામના નથી તમારા સિવાય, મારે તો એટલે કે બસ ભક્તિમ દદામી, આપ મને ભક્તિ આપો. અને ભક્તિમાં એવી શક્તિ છે કે તમારો આખું જીવન આ ભાવ પણ સુધારે ને પછી પરભાવ પણ સુધારે. આ લોક પણ સુધરે ને પર લોક પણ બે લોક સુધરે. ભક્તિમાં એવી શક્તિ છે. ઘણા મહાપુરુષ ભક્તિ કરીને પરમાત્માનો પરમપદ પામ્યા છે. ભક્તિમાં એવી શક્તિ છે. અને આવી રીતે આ વૃત્રાસુર વધે અને પિતાને પૂછે કે બોલો મારે શું કરવાનું, મારે તમારી શું ઈચ્છા છે? અને એમ જ્યારે કહ્યું તો કહે કે ભાઈ તો આજે તે ઇન્દ્રને મારી નાખ. અને આવી રીતે એટલે ભયંકર લડાઈ થાય. જ્યારે ભયંકર લડાઈ થાય પણ એના ઇન્દ્રનો જય કઈ થતો નથી. હવે ઇન્દ્ર પછી પેલા પાસે ગયા, ભગવાન પાસે ગયા કે ભગવાન અમે શું કરીએ, કાંઈ આનો વધ કઈ થતો ને. ઘણા દિવસ લડીને અમે થાકી ગયા અને માટે તમે કોઈ ઉપાય બતાવો. અને આવી રીતે કહે કે પછી કહે કે તમે દધીચી ઋષિ પાસે જાઓ અને દધીચી ઋષિના હાડકામાંથી વજ્ર બનાવો. દધીચી તો નિષ્કામ હતા. એ તપસ્વી, કોઈ દિવસે ભગવાન પાસે કશું માગે નહીં. ભગવાન શિવના પરમ ભક્ત. દધીચી પાસે ગયા પછી હાથ જોડીને કહે કે અમારા તમારા હાડકા જોઈએ. દધીચી કહે કે ભાઈ દરેકને પોતાનું શરીર બહુ પ્રિય હોય. શરીર બહુ પ્રિય હોય. માણસ ખાટલા પર પડે 2 વર્ષ 3 વર્ષ 4 વર્ષ પણ આશા હોય કે એકને એક દિવસ હારો થઈ ગમે એટલી પેલી તકલીફ ભોગવે હો, અને એમ થાય કે હારો તો થઈ જવાનો ક્યારે ને ક્યારે. હવે હારો થાય કે ના થાય ભગવાનની પણ ઈચ્છા હોય. જીવવાની માણસને બહુ ઈચ્છા હોય તો આવું કોઈ દાડે મરવું નહીં. પણ ભગવાન ગીતામાં કહે અર્જુનને કે અર્જુન તું તો કોઈ દિવસે મરવાનો નથી. તું કોઈ દિવસે મરવાનો. તો ભગવાનને કહે કે હું મરવાનો નથી, પછી કોણ મરશે?
બોલે જે જન્મે એ મરે. હા, અંતવંત ઇમે દેહા નિત્ય શોકા શરીરનો અનાશનો અપ્રમેય છે તસ્માત યુદ્ધસ્વ ભારત. અરે તું તો અમર આત્મા છે, તારો નથી જન્મ થયો કાં નથી તારું મૃત્યુ થવાનું, બેમાંથી તારું કઈ થવાનું નથી. પણ જે જન્મે છે એ જ જવાનું, આજ નહીં તો કાલ. તારે શું અમારે જવું પડે, શરીર ત્યાગવું પડે? ભગવાન કૃષ્ણએ શરીર ત્યાગ્યું, ભગવાન રામે શરીર ત્યાગ્યું, તો કે અમારે જવું પડે? અને આમ કહ્યું એટલે દધી છે પછી કઈ નહીં, દેવનું કામ થાય ને. કેમ કે સંતનું લક્ષણ છે કે પરોપકારાય વિભૂતિ સંતા. સંતનું જીવન હોય પરોપકાર કરવા માટે હોય, બ્રાહ્મણનું જીવન હોય પરોપકાર કરવા માટે હોય. નહીં કઈ નહીં, લઈ જાઓ, મારા હાડકા જો તમારે જોઈતા હોય તો લઈ જાઓ, વાંધો નહીં. એના હાડકાથી વજ્ર બનાવ્યું, પછી રુદ્રાસુર પાસે આવ્યા, અને રુદ્રાસુર પાસે આવીને પછી ભયંકર લડાઈ થાય હો. અને જ્યારે ભયંકર લડાઈ થાય, આ વજ્રથી રુદ્રાસુરને હને, એટલામાં ભગવાન વિષ્ણુ પ્રગટ થયા. અને ભગવાન વિષ્ણુ કહે વરમ બ્રૂહી, હા કે વર માગેલો. અને જ્યારે એમ કહે ભગવાન કહે કે તને અમરપણું આપું, તો તું ઘણા સ્વર્ગનું રાજ્ય આપું, બધું જ આપું. એને કહે ભગવાન વિષ્ણુ. પણ આ રુદ્રાસુર એમ કહે કે ભગવાન મારે કઈ જોઈતું નથી, ના ઇન્દ્રપદ જોઈએ, ના સ્વર્ગનું રાજ્ય જોઈએ, કશું જોઈતું નથી. અને બહુ સરસ કહે અહમ હરે તવ પાદેક મૂલમ દાસાનુદાસો ભવિતાસ્મિ સૂય. ભગવાન સર્વે અપી ભયાન્વિત. આ જગતમાં દરેક વસ્તુમાં ભય છે. ધન હોય તો કોઈ ચોરી ના કરી જાય, બીજાના કોઈ ચોરી કરે તો ઘરવાળા ક્યાંક ગળું ના દબાવી દે. આ બાપો મળતોય નથી, પછી નથી ધમની છૂટતી નથી. બોલ કૃષ્ણ કનૈયા. ઘરમાં પણ દુશ્મન બેઠેલા હોય હો. આ છાપામાં આવે ને વાંચો છો તમે, પેલાને માનું કે બાપાએ છોકરાએ બાપાને મારી નાખ્યો પૈસા માટે. સર્વે એટલે ભયાનક. અને એવી રીતે કોઈ વિદ્વાન હોય એને પણ ભય હોય કે મારા કરતા બીજો કોઈ વિદ્વાન ના નીકળે, મને હરાયું ના મૂકે. પણ રાજા ભર્તરી કહે વૈરાગ્ય એવમ અભયમ. જેના જીવનમાં વૈરાગ્ય છે, ભગવાનની ભક્તિ છે, એને કોઈ જાતનું ભય, મરવાનું પણ ભય નથી, બીજા કોઈનું પણ ભય નથી. અને માટે કે અહમ હરે તો દાસ પાદે કે મૂલો. ભગવાન કે તમારે કંઈ આપવાનું હોય તો એ કામ કરો કે તમારી ભક્તિ મને આપો. હું કાયમ તમારા ચરણ કમલની સેવા કરું. અને ક્યાં સુધી? દાસન ભવિતાશું હું આમ હરે તો પાદે કે મૂલો. મને અનેક જન્મ લેવા પડે, હા, મોક્ષ ન થાય. આજકાલ તો મોક્ષ તો આમ વેચાય છે હો, કે અમારા પાસે આવે મોક્ષ આપી દે, અમારા પાસે આવો મોક્ષ આપી દે, અમારા પાસે આવે મોક્ષ આપી દે. પણ એક વાત યાદ રાખો કે આપણા શાસ્ત્રમાં કહ્યું છે, શું કહ્યું? કે ધર્મ, અર્થ, કામ અને મોક્ષ, 4 પુરુષાર્થ. કેટલા પુરુષાર્થો? 4. અને આ મોક્ષ ભગવાન પણ ના આપી શકે. એનું ભક્તિ કરો તો તમારા અંતઃકરણ શુદ્ધ થાય, મન શુદ્ધ થાય, એટલે તમારા પાપ નાશ થાય ભગવાનની ભક્તિ કરવાથી. અને મોક્ષ સ્વયં કર્તૃત્વ, એને પરમ પુરુષાર્થ કહેવાય.
એ કોઈ કોઈને ના આપી શકે. આ શાસ્ત્રની વાત કહું છું ને, મહાપુરુષોની વાત કહું. મોક્ષ એટલે કે તમારી અંદર રામાયણમાં તમે હંમેશા વાંચો છો કે સાધન ધામ મોક્ષ કર દ્વારા. મોક્ષ સાધન કરવાથી થાય, એમના એમ કઈ થાય કોઈ કોઈને મોક્ષ કરી શકે નહીં. મોક્ષ તો સાધન ધામ ભગવાન રામ કહે છે હો લક્ષ્મણને રામાયણમાં. જ્યારે લક્ષ્મણ પૂછે કે ભગવાન આ પરમ પદ એટલે મોક્ષ, આત્મદર્શન તો બ્રહ્મ દર્શન ક્યારે થાય, તો ભગવાન રામ કહે કે સાધન ધામ મોક્ષ કર દ્વારા. જો તું સાધન કરે એટલે શ્રદ્ધા તિતિક્ષા ઉપરથી સમાધાન, આ જે છડ સાધન છે, આ સાધન કરે તો મોક્ષના દ્વાર ખુલે, એમને એમ કઈ ખુલે નહીં. અને પછી કોઈએ મોક્ષ આપી દીધું તો એની શું કિંમત છે? અને માટે શાસ્ત્રમાં એને કહ્યું પરમ પુરુષાર્થ. ધર્મ અર્થ કામ આ ગૌણ પુરુષાર્થ, અને આ જે મોક્ષ છે એ પરમ પુરુષાર્થ છે. એટલે કે એ સાધન તમારે કરવું પડશે. ભક્તિ કરવાથી વૈરાગ્ય આવે, પણ જ્યારે વૈરાગ્ય આવે એટલે માણસને પછી મનમાં પ્રશ્ન થાય કે કો અહમ, કે હું કોણ છું, ક્યાંથી આવ્યો છું, ક્યાં જવાનો છું. અને કાલે જ મેં તમને એક વાત કહી હતી. કઈ વાત કહી હતી? હા, બહુ સારી વાત કવિએ કહી. મેરે જનાજે કો દેખ કર, मेरे जनाजे को रोक कर लोगों ने पूछा कहाँ जा रहे हो. लोगों ने पूछा कहाँ जा रहे हो. ऊपर से आवाज आई का जिंदगी की सजा पाकर जहाँ से आए वहाँ जा रहे हैं. એટલે અમે જ્યાંથી આવ્યા છે તેમ કે જિંદગી કી સજા પાકર. જીવનમાં તો સુખ દુઃખ બહુ હોય, આમાં દુઃખ તો વધુ હોય, સુખ તો ઓછું હોય. જેવી રીતે ખજવાળ આવે ને, અને આપણે એની ખજવાડીએ પેલા ખરજું થાય, હા, અને એને ખજવાડીએ એટલે એ વખતે તો બહુ મીઠું લાગે, પણ ધીમે 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 વધતા વધતા આખા શરીરે થાય. બોલ કૃષ્ણ કનૈયા. તો સંસારનું સુખ એવું છે, ખજવાડ્યું હો. હા, એ કોઈ દાડે એટલે કે ઘટે નહીં. અને માટે જ આમાં કહ્યું છે રુદ્રાસુરે કે ભગવાન અહમ હરે તો પાદે કે બોલો દાસાનું દાસ ભયકા છું, કે હું તમારા પગની સેવા ચાહું છું. આપણા સદગુરુ હોય, માતા પિતા હોય, એના સેવા કરો, એના પગ દબાવો. હા, તો એનાથી શું કામ? મનની અંદરનો જે અહંકાર છે કે હું પણ છે જતો રહ્યો. સેવા પરમો ધર્મ, આમ આપણા શાસ્ત્ર કે સેવા પરમ ધર્મ છે. સેવા કરવાથી માણસોના જેટલા પાપ છે બધા પાપ નાશ પામે છે. માટે સેવા કરવાનું કહે છે. અને આવી રીતે કહે કે જ્યારે ભગવાન વિષ્ણુ કહે કે કઈ વાંધો નહીં, ચાલો હું તને મારા વૈકુંઠમાં લઈ જાઉં. વૈકુંઠમાં લઈ ગયા. હવે પરીક્ષિતને પ્રશ્ન થાય કે આ તો રાક્ષસ હતો, આ કોનો? વૃત્રાસુર. તો એને ભગવાનમાં ભક્તિ કેવી રીતે થાય? જો ભાઈ એક વાત કહું, બધી જ વસ્તુ સહેલી છે, પણ ભગવાનમાં ભક્તિ થવું એ બહુ કાઠું છે. આપણે ભક્તિ કરીએ પણ જરા કઈ બગડે એટલે ભગવાનને કહે કે હે ભગવાન, મેં તારું શું બગાડ્યું? આ સંકટ મારા પર આવ્યું. હવે ભગવાનને તમે શું બગાડવાના છો? બગડ્યું તમારું. એમ નહીં કે ભગવાન મારાથી ભૂલ થઈ ગઈ, માફ કરજો, એમ ના કહે. અને એમ કહે કે મેં તમારું શું બગાડ્યું? અને આવી રીતે કંઈક આ રાક્ષસ હોવા છતાં પણ
આની અંદર ભક્તિ કેમ હતી? પરીક્ષિતને કહે છે સુખદેવજી, મૈત્રેયજી ઉદ્ધવજીને કહે છે, ઉદ્ધવજી વિદુરને કહે છે, અને સૂતજી શૌનકને કહે છે કે આ વાત એમ છે કે પૂર્વ સમયમાં ચિત્રકેતુ નામનો એક રાજા હતો અને એને 1 કરોડ રાણીઓ. કેટલી રાણીઓ? 1 કરોડ. અને આટલી રાણીઓ, મોટું રાજ્ય છે, પુષ્કળ પૈસા છે, ધન સંપત્તિ છે. માણસ પાસે ગમે એટલું હોય પણ એના જીવનમાં શાંતિ નથી આવતી. સાગર કહ્યું છે, નથી મેળવાથી ખુશી આ સંપત્તિઓના મોજામાંથી. ગમે એટલી સંપત્તિ હોય પણ એના જીવનમાં શાંતિ ના આવે. એક વખત અમે ક્યાં જતા હતા ફરવા, 2 સંતો, અને પછી પેલા શું એક રસ્તા પર એક બંગલો આવે. રસ્તા પર શું આવે? બંગલો. અને એ બંગલા ઉપર લખેલું હતું બોર્ડમાં, કૂતરાઓથી સાવધાન. શું લખ્યું હતું? કૂતરાઓથી સાવધાન. પછી મારા સાથે કહ્યું કે અહીંયા લખ્યું છે કૂતરાઓથી સાવધાન. બોલે બાપજી, આ ઘરમાં બધા કૂતરા જ રહે છે. એમના પાસે એટલી સંપત્તિ છે, બધું છે, પણ કાયમ લડતા જ રહે છે. એના અંદર શાંતિ નથી. તો જો ભાઈ બહુ આવે ને, બહુ તમે ઉલટું સુધું કરીને કમાવો ને, તો પછી પેલા જેવી સ્થિતિ થશે. કાયમ લડવાનું જ થશે, શાંતિ ના મળે. અને સાગર કહ્યું કે સાગરમાં મોતી ભર્યા પણ છતાં સાગરના જળ કેમ ખારા થઈ ગયા? સાગરમાં અનેક જાતના રત્નો છે, મોતી છે, અમૂલ્ય ખજાનો છે, પણ એ સાગરનું જળ પીવા જેવું નથી. આ જે આસુરી સંપત્તિ આવે એટલે કે એ કઈ સદકર્મ કરવા દે નહીં. એ યાદ રાખ, આસુરી સંપત્તિ એ આવડે માર્ગે દોર. અને માટે જ કહેતા આની બધી સંપત્તિ છે, રાણીઓ છે, પણ કહેતા દીકરો નથી. અને આમ ગ્રહસ્થીના ઘરમાં દીકરા દીકરી ના હોય, આમ પછી પેલા કાલે મેં કહ્યું હતું ને, અપુત્ર સગતિર નાસ્તિ. આમ એક વચન આવે છે, એ પણ આ ગૌણ વચન છે, મુખ્ય વચન નથી. શાસ્ત્રમાં 2 જાતના વચન હોય, એક મુખ્ય વચન અને ગૌણ વચન. એટલે એમાં અપુત્ર સગતિ નથી, જેના ઘરમાં દીકરો ના હોય એની ગતિ ન થાય, પણ એવું કાંઈ નથી. જોઈએ 2-3 બાળકો જોઈએ ગ્રસ્તના ઘરમાં, સારી વાત છે, બહુ સારી વાત છે. પણ એનો અર્થ નથી કે જેના ઘરમાં દીકરા દીકરીઓ નથી એનું કલ્યાણ ના થાય, એવું કંઈ નથી. ધ્યાનથી સાંભળો, કયું કંઈ નથી કે જેના ઘરમાં દીકરા. કેમ કે માણસના જેવા કર્મો હોય ને, એ કર્મથી એની ગતિ સદગતિ અસદગતિ થાય. કર્મ સારા હોય તો એની સદગતિ થાય, અને કર્મ ખરાબ હોય તો અસદગતિ થાય. તો એટલે કાંઈ તમારા ઉપર અમલ છે, તમે સારા કામ કરો, ભગવાનની ભક્તિ કરો, ઈશ્વરને આરાધો, પછી ઈશ્વર જે કામ ચીંધે એ કામ તમે કરો. હંમેશા યાદ રાખો કે મારે ઈશ્વર માટે કામ કરવું છે. ભલે ગમે તે કામ કરતા હોય, પણ એમ કે મારે ભગવાન માટે કામ કરવું છે. રામ નામ મુખ મેં, રામ સેવા હાથ મેં. તમે નોકરી કરતા હોય, ખેતી કરતા હોય, રસોઈ કરતા હોય, ભગવાનને યાદ રાખીને કામ કરવાનું. અને કામ કરશો એટલે તમને પાપ કઈ લાગશે નહીં, તો પણ એ ભગવાનની ભક્તિ થશે. કર્મથી પણ ભગવાનની ભક્તિ થાય. હા,
અમારા એક બાપજી હતા મંડલેશ્વર હતા, પણ સવારે ઉઠીને શું કરે એ મંદિરમાં ઝાડુ મારે હો, આખા મંદિરમાં મોટું મંદિર છે, કચરો સાફ કરે. એક દિવસ એક ભક્ત આવે ને, બાપજી તમે આટલા મોટા મંડલેશ્વર ને આ કામ કરો? પેલા કહ્યું ભાઈ આવું કામ નથી કરતું.